દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે કે જેમાં ઝાલોદ રાજકોટ જસદણ ચાલતી બસના ડ્રાઈવરનું અચાનક મોત થયું હોવાનું સામે આવ્યું છે. જો કે આ બસ ડ્રાઈવરનું કયા કારણોસર મોત થયું તે હજુ જાણી શકાયું નથી. આ અંગે મળતી માહિતી મુજબ જસદણથી એસટી બસ ગત રોજ અંદાજિત સાંજે 6:30 વાગ્યે નીકળી આજરોજ સવારે 6:45 ઝાલોદ આવી હતી. આ દરમિયાન ચાલતી બસના ડ્રાઈવરનું અચાનક મોત થતા રેલાટી વ્યાપી ગઈ હતી. અહીં હાજર લોકોએ આ અંગે તાત્કાલિક 108ની જાણ કરી હતી, જે બાદ 108 એમ્બ્યુલન્સ આવી પહોંચતા ડ્રાઈવરને 108 એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, કે જ્યાં હાજર ડોક્ટર દ્વારા ડ્રાઈવરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ આ અંગે જાણ થતા તાત્કાલિક એસટી ડેપોના સ્ટાફ તેમજ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને જો કે આ ક્યારે કેવી રીતે શું બનાવ બન્યો તેનો તપાસનો વિષય છે. અવસર અર્થ સાથે CN24 ન્યૂઝ ઝાલોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.